વિરોધ પક્ષના નેતાઓ અત્યારે જબરદસ્ત રીતે વિરોધ પક્ષ તરીકે કામગીરી કરી રહ્યા છે। એમાંથી અમુક નેતાઓ એવા છે કે જે સરકારના નેતાઓને ચાપખા મારી રહ્યા છે, સવાલ પૂછી રહ્યા છે અને એમની સાથે સરકારના જે અધિકારીઓ છે તેમને પણ આડે હાથ લઈ રહ્યા છે। આવું આપણે અવારનવાર જોયું છે। જિગ્નેશ મેવાણી હોય, ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય કે પછી ગઈકાલે આપણે જે રીતે કિરીટ પટેલને જોયા હતા એ જ રીતે આજે ફરી એક વખત કોંગ્રેસના એક ધારાસભ્ય છે જે મેદાને આવ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાતની અંદર થોડા સમયથી એક મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં આવ્યો છે। આદિવાસી વિસ્તારના જે બાળકો છે તેમને શિષ્યવૃત્તિ જે બંધ કરી દેવામાં આવી છે તેમને લઈને આપણે અવારનવાર ચૈતર વસાવાને સરકારની સામે બાયો ચડાવતા જોયા છે। એમની સાથે યુવરાજસિંહ પણ લડત આપી રહ્યા છે। અત્યારે ફરી એક મુદ્દો આવો જ ચર્ચામાં આવ્યો છે। જે આદિવાસી બાળકોને શિષ્યવૃત્તિ નથી મળતી તેમને લઈને બનાસકાંઠાની અંદર પણ જબરદસ્ત વિરોધ જોવા મળ્યો। ત્યાંના એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તે કલેક્ટર કચેરી પહોંચ્યા અને તાળાબંધી કરવાની પણ જ્યારે ચીમકી ઉચ્ચારી હતી ત્યારે એમની સાથે અનેક નેતાઓ હાજર હતા। એમાંના એક નેતા હતા દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી। કાંતિ ખરાડી આ વખતે ફરીવાર પોલીસ ઉપર વરસ્યા છે, પોલીસને આડે હાથ લીધી છે। થોડા દિવસ પહેલા આજ કાંતિ ખરાડી છે તેમણે પોલીસને જે પોલીસ છે તેમને આડે હાથ લેતા કહ્યું હતું કે જે બનાસકાંઠાનો એસપી છે તેમની રહેમ રાહ હેઠળ બનાસકાંઠાની અંદર દારૂ આવે છે। એટલે સવાલ એ હતા કે શું ગુજરાતની અંદર દારૂ અલગ અલગ જિલ્લામાં આવે છે ત્યારે આજ પોલીસ અધિકારીઓના હાથ હોય છે। આજ કાંતિ ખરાડી છે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। પોલીસને મન ફાવે તેમ બોલ્યા છે। અભદ્ર ભાષાનો પણ કાંતિ ખરાડીએ ઉપયોગ કર્યો છે અને ખાસ કરીને કહી દીધું છે કે અમે બંગડી નથી પહેરી। જે આ પોલીસ છે અવારનવાર બાળકોને ધક્કા ખવડાવે છે એ હવે અમે સહન નહીં કરી લઈએ। એટલે સૌથી પહેલા કાંતિ ખરાડીને સાંભળી લઈએ કારણ કે જબરદસ્ત વિરોધ આજે એનએસયુઆઈ અને કાંતિ ખરાડીએ કર્યો છે જે બાળકોને શિષ્યવૃત્તિ નથી મળતી તેમને લઈને। भाई मोबाइल थोड़ा पाछળ રાખો भाई मोबाइल थोड़ा पाछળ રાખો એટલે અમાર થોડું આવે હો ભાઈ ચલો ધક્કો મારતો અને અમારા હાથમાં બગડી નથી સમજે અમારા હાથમાં બગડી નથી પીવા માથે કરી માથે લેવાનું બચાવી આવે ભાઈ મોબાઈલ થોડો પાછળ રાખો ભાઈ મોબાઈલ થોડો પાછળ રાખો એટલે અમાર થોડું આવે હો ભાઈ ચલો ધક્કો મારતો અને અમારા હાથમાં બગડી નથી સમજે અમારા હાથમાં બગડી નથી પીવા માથે કરી માથે લેવાનું બચાવી આવે આપવામાં આવી છે। શું સમગ્ર મામલો છે? ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો કોઈને વધારે અન્યાય થયો હોય તો એ એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ છે। જે આ ભારતીય જનતા પાર્ટીની મેલી મુરાદ છે કે એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ અભ્યાસ ના કરી શકે અને જે એને સ્કોલરશિપ પોસ્ટ મેટ્રિકની જે સ્કોલરશિપ 2010માં કોંગ્રેસ શાસનમાં એને હક આપવામાં આવ્યો હતો આ સ્કોલરશિપનો એ હક ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ છીનવવાનું કામ કર્યું છે। ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ હતી જે પોસ્ટ મેટ્રિકની સ્કોલરશિપ કે જે વેકન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં પર સ્કોલરશિપ આપવામાં આવતી હતી એ સ્કોલરશિપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક મેલી નથી એવી છે કે ક્યાંક આદિવાસીનો વિદ્યાર્થી ભણી ગણી અને હોશિયાર થઈને ક્યાંક સારી નોકરી કરશે તો એ કાલ સવારે ઉઠીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સવાલ પૂછશે। એટલા માટે આ લોકોની મેલી મુરાદ છે કે સ્કોલરશિપ બંધ કરી દેવાથી જે ગરીબ વર્ગનો વિદ્યાર્થી છે જે આદિવાસી વિદ્યાર્થી છે તે સારું શિક્ષણ મેળવી શકશે નહીં। ભાજપે સરકારી શિક્ષણની તો ઘોર ખોદવામાં કંઈ બાકી નથી રાખ્યું। જ્યારે પ્રાઇવેટમાં એને સ્કોલરશિપ ઉપર બેઝ ઉપર જ્યારે ભણી શકતા હતા એ પણ બંધ કરાવી અને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિદ્યાર્થીઓનો હક છીનવવાનો ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રયત્ન કરી રહી છે। એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ અને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે કે જે મેનેજમેન્ટ કોટા અને જે વેકન્ટ કોટામાં જે સ્કોલરશિપ બંધ કરી છે એ બંધ કરવામાં ના આવે અને રાબેતા મુજબ એ સ્કોલરશિપ ચાલુ રાખવામાં આવે જેથી કરીને આદિવાસી વિદ્યાર્થી સારું ભણી અને શિક્ષણ મેળવી અને ક્યાંક સારી જગ્યાએ નોકરી મેળવી શકે। એ હેતુથી આજે ગુજરાત એનએસયુઆઈ દ્વારા પાલનપુર ખાતે બનાસકાંઠા કલેક્ટર કચેરીએ ઘેરાવનો અને તાળાબંધીનો કાર્યક્રમ રાખ્યો। જ્યારે વિદ્યાર્થી લડે છે, વિદ્યાર્થી પોતાના હક માટે બોલે છે તો પોલીસ સરકારનો હાથો બની વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરે। તમે જોઈ શકો છો કે અત્યારે કેવી ગુંડાગીરી કરી છે અને બધા વિદ્યાર્થીઓને જેમ કે કોઈ ગુંડા હોય એ રીતના ધક્કામુક્કી કરીને અંદર પૂરી રાખ્યા છે। ખરેખરમાં શરમજનક બાબત છે। જ્યારે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા હોય તો પોલીસની જે આ તાનાશાહી છે એ ખરેખરમાં શરમજનક છે। જે અત્યાર સુધી
આદિવાસી બાળકોને જે શિષ્યવૃત્તિ મળતી હતી તે અચાનક બંધ કરી દેવામાં આવી અને જ્યારે ચૈતર વસાવાને ક્યાં કામની ખબર પડી એટલે તેમણે વિરોધ કર્યો બાળકોની સાથે તેમણે ગાંધીનગરમાં જઈને વિરોધ કર્યો હતો એ પછી અલગ અલગ જિલ્લાની અંદર છે અલગ અલગ નેતાઓ સામે આવ્યા બાળકોને મદદ કરવા માટે આવ્યા સહાય આપવા માટે આવ્યા ત્યારે આજે બનાસકાંઠાની અંદર જે આ વિરોધ પ્રદર્શન હતું એમાં કાંતિ ખરાડી પણ હાજર હતા પોલીસને ફરી એક વખત આડે હાથ લીધી છે પોલીસ સાથે જબરદસ્ત બબાલ થઈ હતી એવી જ બબાલ આપણે ગઈકાલે પાટણની અંદર પણ જોઈ હતી કે જે કિરીટ પટેલ છે તે પોલીસ સાથે જબરદસ્ત રીતે બાખડી રહ્યા હતા કારણ કે જે અવારનવાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી આવા બધા બનાવો સામે આવે છે તેમ છતાં પોલીસ ચૂપ છે કોઈ જ કાર્યવાહી નથી કરતી આજે પણ ફરી એક વખત પોલીસને આડે હાથ લેવામાં આવ્યું છે પોલીસના અધિકારીઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ ક્યાંક આ બધું જોઈ અને એવું લાગે છે કે હવે ખરેખર વિરોધ પક્ષના નેતાઓ છે તે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે જે રીતે અત્યારે કાંતિ ખરાડી મેદાનમાં આવ્યા છે પોલીસ સાથે જબરદસ્ત બબાલ થઈ છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર